કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 5/8/2026 અને વાર થયો મિત્રો આજે બુધવારનો દિવસ. બુધવારનો દિવસ એટલે વીકલી ટ્રેડિંગ સેશનનો મિડ ઓફ ધ ડે અને આજે ગજાનન ગણપતિ દાદાનો દિવસ. ગજાનન ગણપતિ દાદા જે આઠોરા ગજાનન ગણપતિ દાદા છે, સાક્ષાત બિરાજમાન છે. એમને કોટી કોટી વંદન કરવાનો દિવસ અને એમના ગુણલા ગાવાનો દિવસ મિત્રો. તો આજના સ્પેશિયલ દિવસે આપણે સ્પેશિયલ ટોપિક લઈને આવેલા છે કે બજારમાં શું સાચે જ હવે 25,000 તરફની દોડ ચાલુ થઈ ગઈ છે? યસ, કાલે જ કહ્યું હતું કે ચિંતા ના કરતા, જવું છે તો 25,000 તરફ જ, કારણ કે બધા લેવલો તોડીને ઉપર ગયેલું છે બજાર. એ લેવલો તોડીને ઉપર ગયું છે એટલે બજાર પોઝિટિવ ડાયરેક્શનમાં કામકાજ કરવાની કોશિશ કરી રહ્યું છે. કાલે ભલે તોડ્યું પણ ક્યાંક ને ક્યાંક બજારના સ્ટોક્સ જે છે, મિડ કેપ જુઓ, સ્મોલ કેપ જુઓ, એટલા તૂટ્યા નથી, ખરું ને? તો આ ખાસ ધ્યાન રાખજો. અને કાલે એક્સપાયરી હતી એટલે કાલે બહુ જ CASનો જે તકલીફ છે એ જબરદસ્ત જોવા મળી છે. છેલ્લે બંધ નિફ્ટી થઈ ત્યારે તો કંઈક અલગ જ ચિત્ર હતું, ખરું ને? એમાં કોલપુટ ઓપ્શનવાળામાં ઘણાને ફાયદો થયો, ઘણાને નુકસાન પણ થયું. એની પણ ચર્ચા કરીશું મિત્રો. પણ ગઈકાલે બજાર અને મિત્રો તેજી ચાલુ રહેશે, આ એક ટોપિક પણ છે. અને ટાઈટ હોલ્ડ કરીને રાખજો, કારણ કે ઘણી વખત તમારી પોઝિશન છોડાવવા માટે કોશિશ કરશે આ લોકો, પણ તમારે છોડવાની નથી, ખરું ને મિત્રો? તો આ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે પહેલાં જોઈ લઈએ ગઈકાલનું બજાર. તો ગઈકાલે બજારમાં મંગળવારે નિફ્ટી 159 અંકના ઘટાડા સાથે 24,614 બંધ જોવા મળી. સેન્સેક્સ પણ 210 અંકના ઘટાડા સાથે 78,428 બંધ જોવા મળ્યો. FII-DIના ડેટા જોઈ લઈએ તો FIIએ ગઈકાલે 2,446 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી, જ્યારે DIIએ 936 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી. તો હવે FII ધીમે પોતાની પોઝિશનમાં કંઈક ચેન્જીસ કરતું હોય એવું લાગી રહ્યું છે. બજાર તૂટેલા બજારમાં પણ FIIનું બાઇંગ, ઇટ્સ અ વેરી ગુડ સિમ્ટમ્સ, રાઈટ? વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ તો વેદાંત ફેશન 16% તેજી, ધુઆધાર તેજી. એથર એનર્જી આપણે વારે ઘડીએ કહીએ છીએ મિત્રો, હું તો ટકોરા મારીને કહું છું. કાલે પણ વિડીયોમાં માધ્યમ દ્વારા સવારમાં જ કહી દીધેલું કે એથર એનર્જી એવી બેઝના જેટલા સ્ટોક્સ છે જોતા રહેજો. અને સાથે બાયોફ્યુઅલ વાળા, કયા? ઇથેનોલ વાળા. એમાં કાલે પેલો ઇથેનોલ વાળો સ્ટોક્સમાં શું નામ એનું? યસ, અવધ સુગરમાં ભયાનક તેજી હતી. બલરામપુર ચીની બધા તેજી સાથે કામકાજ કરતા હતા, ભલે બજાર તૂટેલું હતું, ખરું ને? તો એથર એનર્જી લગભગ 1400ની ઉપર ચાલી ગયો છે. આપણે તો 1000ની આસપાસ કહ્યું હતું કે ભાઈ તમે લેજો આને, કારણ કે આ બહુ લાંબા ગાળાનો ઘોડો દોડશે એવું લાગે છે. એટલે એથર એનર્જી ઉપર કોન્સન્ટ્રેટ ઘટાડો આવે ત્યારે કરી શકાય. KEI ઇન્ડસ્ટ્રીઝ 9.5%ની તેજી. ગ્રેફાઇટ ઇન્ડિયામાં પણ તેજી જોવા મળી 7.9%ની. પછી CG પાવર પણ આપણે કહેલો છે મિત્રો 6.5%ની, એમાં પણ તેજી હતી. સારેગામામાં 5.2%ની તેજી. અપાર ઇન્ડસ્ટ્રીઝમાં પણ 4.7%ની તેજી. હવે વાત કરીએ ઘટનારા શેરો. તો LIC ઓફ ઇન્ડિયા પહેલા નંબરે ઘટનારા શેરોમાં હતો, 8.7% LIC તૂટી ગયો. જૈન રિસોર્સિસ 7.6% તૂટ્યો. UPL 6.2% નીકળી ગયો. CI ઇન્ફો 4.7% નીકળી ગયો. પ્રેસ્ટીજ રિયલ એસ્ટેટ કંપની છે મિત્રો, 4.5%ની મંદી જોવા મળી. ઓબેરોય રિયાલિટીમાં પણ 4.4% નીકળી ગયો. અને મધરસન સુમી વાયરિંગમાં પણ 4.2% નીકળી ગયો મિત્રો, ખરું ને? હવે આ વાત થઈ ગઈ તેજી મંદીવાળા સ્ટોક્સની ગઈકાલની. હવે મિત્રો આપણે આજે ચર્ચા કેમ કરવાની છે કે તેજી ચાલુ રહેશે? તો બે કારણો મુખ્ય છે. અને બજારમાં આજે 25,000 તરફની જે દોડ ચાલી રહી છે એમાં બે મુખ્ય કારણો છે, એ હું તમને જણાવું છું. તો પહેલું તો ક્રૂડ છે એ $80ની અંદર કામકાજ કરી રહ્યું છે. દેટ્સ અ વેરી પોઝિટિવ ફોર ધ
કરન્સી ઇન્ડિયન માર્કેટ, ખરું ને? તો આ ક્રૂડ ઓઇલ મિત્રો $80 અંદર છે એટલે પોઝિટિવ કહી શકાય. એફઆઈઆઈનું બાઇંગ આ પણ પોઝિટિવ કહી શકાય મિત્રો. પરિબળ બંને પોઝિટિવ છે, તો આ બંને પરિબળોના કારણે ક્યાંક ને ક્યાંક તેજી ચાલુ રહી શકે અથવા તો તમારી જે પોઝિશન છે એને પોઝિટિવલી વર્કઆઉટ કરતી જોવા મળી શકે છે મિત્રો. હવે ખાસ તમને 2-3 કંપનીઓના રિઝલ્ટ પણ આવ્યા છે, એ પણ તમને જણાવી દઉં. એમાં ખાસ તો આપણા 4 મહારથીઓમાંનો એક મહારથી, જે આપણા 4 મહારથીઓ ફરીથી યાદ કરાવી દઉં મિત્રો, જે નવા સબસ્ક્રાઈબર છે એમને નહીં ખબર હોય તો આપણે 4 મહારથીઓ હર હંમેશ જ્યારે પણ તમને ઈચ્છા થાય કે હવે મારે કંઈક સ્ટોક્સમાં રોકાણ કરવું છે તો આ 4 મહારથીઓમાં અવશ્ય રોકાણ કરી દેવું, ગમે તે ભાવ હોય. આ ઓએનજીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને એનટીપીસી, આ 4 મહારથી જે પીએસયુ સેક્ટરના ટોપમોસ્ટ 4 મહારથી અલગ અલગ સેક્ટરના છે મિત્રો. કોઈ પાવરમાં કામકાજ કરે છે, કોઈ ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં કામકાજ કરે છે, કોઈ ઓઇલ એન્ડ ગેસમાં છે, કોઈ કોલ ઇન્ડિયા એટલે કે કોલસો ઉત્પન્ન કરી રહ્યું છે, એવી રીતે છે મિત્રો. તો ઓએનજીસીનું રિઝલ્ટ ગઈકાલે આવ્યું છે. ઓએનજીસીએ રિઝલ્ટમાં જબરદસ્ત પ્રોફિટ કરતો જોવા મળ્યું છે મિત્રો, ડબલ કરતાં પણ વધારે પ્રોફિટ. 6600 કરોડના પ્રોફિટની સામે 17,000 કરોડનો પ્રોફિટ કર્યો છે. વિચાર કરો, 153% વધારો પ્રોફિટમાં. અને રેવન્યુ એટલે કે આવક 35,900 કરોડની સામે 46,461 કરોડની આવક થઈ છે મિત્રો. એટલે ઓએનજીસીએ છોતરા કાઢી નાખ્યા છે. તો આજે ઓએનજીસીમાં પોઝિટિવ વર્તણૂક જોવા મળે તો નવાઈ ન પામતા મિત્રો. હવે એવલોન ટેકનોલોજી એ પણ એક લગભગ 1-1.5 વર્ષ, 2 વર્ષ, 2-2.5 વર્ષ જેવું થયું હશે લિસ્ટિંગ થયે કદાચ. આને બહુ ઝાઝું જૂની કંપની નથી, મીન્સ કે લગભગ 2.5-3 વર્ષ જેવા, 3 વર્ષ જેવું થયું લાગે છે એવલોન ટેકનોલોજીને લિસ્ટિંગ થઈ. લગભગ ₹500ની આસપાસ ચાલતું હતું ત્યારે પણ આપણે કહેતા હતા કે એવલોન ટેકનોલોજી લાંબા ગાળા માટે પુષ્કળ પ્રમાણમાં રિટર્ન આપે એવો છે મિત્રો. અત્યારે કેટલો ભાવ ચાલતો હશે, શું લાગે છે? કોઈને ખબર હોય તો આ વિડીયો જોતા જોવાનો નહીં ભાવ, વિડીયો જોતા જો તમે કહી દો તો તમને માનીએ કે ના ભાઈ તમે એવલોન ટેકનોલોજીને ટ્રેક કરો છો, ખરું ને? કેમ કે એવલોન ટેકનોલોજી મિત્રો એનો કરંટ ભાવ ચાલે છે ₹1,800. કેટલો? ₹1,800 એવલોન ટેકનોલોજીનો ભાવ ચાલે છે. એનો સ્પેલિંગ કહી દઉં, AVALON ટેક, એવલોન ટેક. ઓકે, તો આ જે એવલોન ટેક કંપની છે મિત્રો, એનો પ્રોફિટમાં જબરદસ્ત જમ્પ જોવા મળ્યો છે, રેવન્યુમાં પણ જબરદસ્ત જમ્પ. એટલે આજે એ હલચલમાં રહી શકે છે મિત્રો. ₹500 વાળો 3 વર્ષમાં 1,800 થઈ ગયો. હવે 3 ગણું રિટર્ન ઉપર આપી દીધું આણે. માન લો કે તમે 5 લાખ રોક્યા હોય આમાં, તો 15 લાખ થઈ ગયા. પછી શું બીજું જોઈએ, ખરું ને મિત્રો? પણ એનાથી પણ વધારે. હવે બીજું એક સુદીપ ફાર્માનું પણ રિઝલ્ટ આવ્યું છે. પ્રોફિટ 31 કરોડથી વધીને 41 કરોડ થઈ ગયો. ક્યાંક ને ક્યાંક સુદીપ ફાર્મા પણ હલચલમાં રહી શકે છે મિત્રો. એક બીજી હેવીવેટ કંપની છે ટેલિકોમ ઓપરેટર, ભારતી એરટેલનું પણ રિઝલ્ટ આવ્યું છે. ભારતી એરટેલનું પણ રિઝલ્ટ સારું છે, એક્સપેક્ટેશન કરતાં ઘણું સારું કહી શકાય. તો એમાં પણ આજે પોઝિટિવલી વર્તણૂક સાથે કામકાજ કરે તો નવાઈ ન પામતા. મેરિકોનું પણ રિઝલ્ટ આવ્યું છે મિત્રો. મેરિકોનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે. તો એમાં પણ જેમ ડાબરે વચ્ચે કંઈક એના કંઈક ન્યૂઝ આવ્યા હતા એફએસ ફૂડ સેફ્ટીવાળા ડિવિઝન તરફથી, એનાથી વિરુદ્ધમાં મેરિકોમાં રિઝલ્ટ સારું છે. તો મેરિકો ક્યાંક ને ક્યાંક આજે હલચલમાં રહી શકે છે મિત્રો. તો આ વાત થઈ ગઈ મિત્રો આજના બજારની. હવે ખાસ ધ્યાન રાખજો કે એક તો જે CAS સિસ્ટમ NSCએ બનાવેલી છે એ CASમાં ક્યાંક ને ક્યાંક લોચા લબાડા વાગી ગયા છે. કાલે પણ મિત્રો લગભગ 24,460ની આસપાસ નિફ્ટી છેલ્લે 3 વાગ્યાની આસપાસ ચાલતી હતી અને એકદમ જમ્પ મારી અને 24,610 બંધ આપી દીધી. એટલે લગભગ 150 અંક જેટલો વધારો નિફ્ટીમાં એક સામટો 100 થી 150 અંક, એટલે
એના કારણે કોલપુટ ઓપ્શનવાળા જે હતા એ લોકો ગભરાઈ ગયા, કારણ કે જેણે મિત્રો કોલ લીધો હશે તો ફાવી ગયા, કારણ કે ઓટોમેટિકલી આને તો કોલ વધી જવાનો, અને પુટ લીધો હોય એમને ઘટી જવાનું, ખરું ને. એટલે આ એક થોડું એનએસસીની થોડી સુધારવાની જરૂર છે, અને એનએસસીને આના ઉપર કામકાજ કરવાની જરૂર છે. આવું ન થવું જોઈએ, કારણ કે કેટલાય ટ્રેડર્સ આમાં ઘવાઈ જતા હોય છે. તો આ ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને